But the sunlight hits in so many ways. Grab my shades and hit the streets. No place. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. In my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step of beat we can make. Life's a tune, sing it till we break. બધા જ આવીને અહીંયા જોઈને ગયેલા છે, કોઈ અજોડ તો છે જ નથી. બધા જ આવીને જોઈને ગયેલા છે કે કોણ સાફ કરવાનો છે, હળિયો મારવાનો છે, બધું એમને ખબર છે. કોઈને કરવા કશું રાજી નથી. મારું નામ પિંકેશ છે. મારા છોકરાને ત્યાં બાબરી છે, એથી અમે 15-20 દાડા અગાઉ અમે મળવા ગયા હતા નગરપાલિકામાં કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો. આથી 4-5 મહિનાથી આ પ્રોબ્લેમ છે ગટરની, તો કોઈ સોલ્યુશન લાવતું નહીં. હવે શૈલેષભાઈએ જંબુસર નગરપાલિકાના 7મા વોર્ડમાં શૈલેષભાઈએ તો રાજીનામું મેકવા તૈયાર થઈ ગયા હતા. તેના ચીફ ઓફિસર આવ્યા, ચીફ ઓફિસરે એવું કીધું કે તમે કેમ રાજીનામું મૂકો? તો શૈલેષભાઈએ એવું કીધું કે મારું ફળિયાનું કામ ના કરી શકતો હોય, તમે ના સાંભળતા હોય તો હું રાજીનામું જ મેકવા તૈયાર થઉં ને. તો આથી અમે પછી ગયા નગરપાલિકામાં, તો અહીંથી અમારા પ્રમુખે એવું કીધું કે 4 દિવસમાં થઈ જશે. 4 દિવસમાં ના થયું તો અમે ડીકે સ્વામીને ફોન કર્યો. પછી ડીકે સ્વામીએ તે કોન્ફરન્સ પર લીધા જંબુસર પ્રમુખને, તો ત્યાંથી એવું કીધું કે 2 દિવસમાં થઈ જશે. એ વાતને આજે અઠવાડિયું થયું ને અહીંના જંબુસરની નગરપાલિકા બધા નેતાઓ કામ કરવા રાજી નથી. તો આપણા દેશના ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, ગુજરાતના સીએમ આ બધાનું નામ ખરાબ કરે છે આ લોકો. હવે અમારા વોટ કોને આપવો? અમારે કોની પાસે જવું? આ કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે? આ તો 4 મહિનાથી સમસ્યા છે. અમે એ લોકોને બધું રજૂઆત કર્યા, કોસ બી અમે એમને સાફ કરવાનું કીધું, એ બી સાફ નથી કરાવતા. આ ચોમાસું આવશે તો ચોમાસું જે આવશે પાણી ભરાશે તે અમારા ઘરમાં પાણી જશે, તે ગંદકી થાય જ. અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે મચ્છરા બી એટલા કહી રહ્યા કે છોકરાઓ બી ઘરમાં ઊંઘી નહીં શકતા, રાતે ફળિયામાં બહાર બી નથી બેસાતું, એટલા મચ્છરા કહી રહ્યા છે. એનો નિકાલ કોણ કરે? જંબુસર વોર્ડ નંબર 7ના રહીશ પટેલ કાલિદાસ નગીનલાલ. અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનું કોઈ સમાધાન થતું નથી. અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે, જવારા છે. અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું, તમે ટેક્સ ભરો છો કેમ નહીં, આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી. અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી, એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું 4 દિવસમાં કામ થઈ જશે. પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. ત્યાંના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ 5-10 માણસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે. તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી? મત લેવા આવે છે ત્યારે તો ટોળાને ટોળા એ લોકો લઈને આવે છે, ભાઈ જોજો, ભાઈ જોજો. હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ, અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ. એ ભાઈ અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે.